ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો. જે બેઝિક કોન્સેપ્ટ તમને ખબર હોવા જોઈએ એ એટલે કે દ્રવ્ય વિશેની માહિતી તમને ખબર હોવી જોઈએ. દ્રવ્ય કયા કયા છે તો ઘન, પ્રવાહી અને વાયુ છે. ઘન, પ્રવાહી અને વાયુ એ શેના બનેલા છે? તો એ ઘણા બધા કણોના બનેલા છે, પણ એમાંના બી મૂળભૂત કણો જે છે તે કયા છે તો ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે અને ન્યુટ્રોન છે. એટલે દ્રવ્ય વિશેની આપણને આટલી માહિતી તો ખબર હોવી જોઈએ. ઇઝ ક્લિયર? ઓકે. કોઈ પણ બે દળ ધરાવતા પદાર્થ હોય અને તેમની વચ્ચે કંઈક અંતર હોય તો તેમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એ કેટલું લાગે છે તો દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણે ધોરણ 11 ની અંદર ભણી ગયેલા છે કે વિશ્વનો દરેક પદાર્થ એ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે અને એ જે બળ છે એ દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ કે મારું કંઈક દળ છે, તમારું કંઈક દળ છે, તો આપણી બેની વચ્ચે પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એ કેવું છે કે સૌથી નિર્બળ બળ છે, જેને આપણને ફીલ થતું નથી. ઓકે, એટલે આટલી બે માહિતી આપણને ખબર હોવી જોઈએ. ચાલો હવે જઈએ આપણે વિદ્યુત ભાર પર. તો પહેલા તો આપણે ડેફિનેશન વિદ્યુત ભારને જો આપણે શોર્ટમાં યાદ રાખવું તો એકચ્યુઅલી છે શું એમ તો વિદ્યુત ભાર એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. હવે આ આંતરિક ગુણધર્મ કઈ રીતનો છે બરાબર? તો દ્રવ્યના આંતરિક ગુણધર્મને કારણે દ્રવ્યના કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે, કેમ કે કણ છે તો એનું કંઈક દળ તો છે, એટલે પહેલા તો કયું બળ લાગે તો ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે. આ કન્ફર્મ છે. પણ એના સિવાય બી આપણને વધારાનું કંઈક બળ જોવા મળે છે. બરાબર? તો દ્રવ્યનો આ જે આંતરિક ગુણધર્મ છે એને શું કહેવામાં આવે? વિદ્યુત ભાર કહેવામાં આવે છે. એક પ્રેક્ટિકલ થ્રુ સમજીએ પછી પાછા ડેફિનેશન પર આવીએ આપણે તો વધારે ક્લિયર થશે. બરાબર? પ્રેક્ટિકલ આ રીતનો છે. સુકાવાડ છે. હવે સુકાવાડ આ બી એક દ્રવ્ય છે. દ્રવ્ય શેના બનેલા છે તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ના બનેલા છે. એટલે કે આમાં બી પ્લસ માઇનસ હશે. ઇઝ ક્લિયર? આ કાસ્કી છે. બરાબર છે? કાસ્કી પર બી એક દ્રવ્ય છે એટલે એમાં બી પ્લસ માઇનસ હશે. આ કન્ફર્મ છે. હવે જ્યારે કાસ્કીને સુકાવાડ ઉપર જ્યારે ફેરવવામાં આવે તો બેની વચ્ચે કઈ ઘર્ષણ થશે અને ઘર્ષણ થશે ને આ જે ઇલેક્ટ્રોન છે ને એ ક્યાં જાય તો કાસ્કી પર જશે. હવે પ્રશ્ન એમ થાય કે સર ઇલેક્ટ્રોન જ કેમ જાય? તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે એની વિદ્યુત ઋણતા કેવી છે તો ઓછી છે. આની કેવી હશે? વધારે હશે, જેથી એ શું કરે ખેંચી લે છે. બરાબર? એટલે આમાં માઇનસની સંખ્યા શું થવાની છે તો વધવાની છે. એટલે કે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું થવાની? વધવાની છે. એટલે કે એ નેગેટિવલી બનવાનો છે. આ કેવો બનવાનો છે કે આના પરથી માઇનસ નીકળી જશે તો આના ઉપર બચવાનું કોણ છે તો પ્લસ બચવાના છે. એટલે પ્રોટોન આના ઉપર બચવાના છે. બરાબર? એટલે જ્યારે ફેરવવામાં આવે ને ઘર્ષણ થશે ને આ રીતની કંઈક પ્રક્રિયા થાય. હવે અહીંયા મેં લીધા છે કાગળના ટુકડા લીધા છે. હવે એનું બી કંઈક દળ છે, એ બી દ્રવ્ય જ છે. બરાબર? એ બી પ્લસ માઇનસ એમાં પણ હશે. હવે કાસ્કી એ પોઝિટિવ છે. બરાબર? હવે જ્યારે એને નજીક લઈ જવામાં આવે તો કંઈક આવું થશે. શું થશે? કાગળના ટુકડા શું થશે તો ચોંટી જશે. કાસ્કી ઉપર શું થશે? ચોંટી જશે. એટલે આનું બી કંઈક દળ હતું, તો એની વચ્ચે પહેલા ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું હતું. પણ અહીંયા તમે જુઓ ને તો ગુરુત્વાકર્ષણ બળ સિવાય બી અહીંયા કંઈક ખેંચી લીધું એમ. બરાબર? એટલે એનો મિનિંગ કે અહીંયા કંઈક વધારાનું બળ લાગે છે. એ વધારાનું બળ કયું છે તો એને અગાડી એને નામ આપીશું આપણે વિદ્યુત બળ નામ આપીશું. એટલે આપણને કંઈક વધારાનું બળ જોવા મળે છે. દ્રવ્યનો જે આ આંતરિક ગુણધર્મ છે ને, આ જે દ્રવ્ય છે એનો જે આંતરિક ગુણધર્મ છે ને એને શું કહેવામાં આવે તો એને જ કહેવામાં આવે વિદ્યુત ભાર કહેવામાં આવે. બરાબર છે? પાછળ એકવાર ડેફિનેશન સમજીએ કે દ્રવ્યના આંતરિક ગુણધર્મોને કારણે દ્રવ્યના કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ સિવાય વધારાનું કંઈક બળ લાગે છે. તે બળ કયું છે તો વિદ્યુત બળ. આગળ જઈને આપણે વિદ્યુત બળ નામ આપવાના છે. તો દ્રવ્યનો આ જે આંતરિક ગુણધર્મ છે એને શું કહેવામાં આવે છે તો વિદ્યુત ભાર કહેવામાં આવે છે. એટલે સૌથી પહેલા તો આપણને વિદ્યુત ભાર વિશેની માહિતી એકદમ ક્લિયર અને કટ હોવી જોઈએ.